જયમાં ખોડલ મેરડીમાં કેમ છો મિત્રો? બધા મજામાં છો ને? તો આજે અમારા ગામમાં મેરડીમાંનો મઠ આવેલો છે. તે નાગજીભાઈ હીરાભાઈ મોરીના ઘરમાં આવેલો છે. તે કેટલા દિવસથી કહેતા હતા કે વિડીયો ઉતાર આપણા ઘરનો મઠનો. તો મિત્રો આપણે અહીંયા આજ પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે આનો પણ વ્લોગ બનાવી નાખીએ. મિત્રો એન્ટર થાવી એટલે પહેલાં જ ઘર આવે છે તેમનું. જોઈ શકો છો, આ તેમના જે એન્ટર થતા પેલું ઘર. અહીંયા તેમનું બુલેટ ને હોય છે. મિત્રો અહીંયા બે પણ ઘોડી પણ છે, જોઈ શકો છો. એક અહીંયા આ બે ઘોડીઓ તેમની જ છે. મિત્રો નાગજી દાદાનું એકવાર ફરી તો જો. અહીંયાથી છેક લગીન છેક સામે લગીન છે. આવડું મોટું તો એમનું ખાલી ફળિયું જ છે. મિત્રો અહીંયા ઘણા વૃક્ષો વાવેલા છે, જોઈ શકો છો. ચાલો મિત્રો મંદિર તરફ જઈએ. મિત્રો આ છે તે મેરડીમાં, તે લીમડા પાસે આવેલું છે. મિત્રો અહીંયા ચાંદીના સતર પણ લગાડ્યા છે ઘણા બધા. સોનાના પણ છે. મિત્રો આ જોરદારનો કલર કામ કરી રહ્યા છે. મિત્રો અહીંયા બાધા રાખવાથી ચોક્કસ પૂરી થાય છે. અહીંયા અત્યાર સુધીમાં જેટલી પણ માણસોએ બાધા રાખેલી છે, અત્યાર સુધીમાં બધી બાધા પૂરી થયેલી છે. એવી એક પણ બાધા નથી કે જે પૂરી ન થયેલી હોય. મિત્રો આ 24 કલાક મ્યુઝિક ચાલુ રહે છે. મિત્રો મારા કાકા દર વર્ષે નવરાત્રિમાં અહીંયા લાઇટો નાખવા આવે છે. મિત્રો બહાર પણ ઘણી નાખેલી છે. મિત્રો આ મારા કાકાનું અહીંયા લગભગ 12-13 વર્ષનું છે. અહીંયા દર નવરાત્રિએ અહીંયા લાઇટો નાખે છે અને અહીંયા દર રવિવારે તાવો થાય છે. મિત્રો લીમડો નીચેથી ઠેક
અહીંયા સુધી છે ઊંચો, અને આ લીમડા હોતીને ધાબું ભરેલું છે. મિત્રો મારા કાકા અત્યારે ડેકોરેશન ચાલુ જ છે, જોઈ શકો છો. લીલા કલરની લાઈટ નાખે છે, કારણ કે લીમડો રાતે લીલો દેખાય, એટલે દિવસે તો લીલો દેખાય તે પણ રાતે ન દેખાય, એટલે લીલો દેખાય તે માટે નાખે છે. મિત્રો મેડીમાં અમે રાત્રે આવી ગયા છીએ અને અહીંયા લાઇટિંગ ફૂલ છે. શોપીસ બધા મોટું જાડું લઈ લીધું, આવું સામે આવું પછી ખાસ થોડો ડેલો અંદર ને બહાર બે ડેલો લઈ લીધી. મિત્રો આજના બ્લોગમાં આટલું તે તો બોલો મેડી માની જય.